नवसारी जिले में भारी बारिश के दौरान आई बाढ़ जैसी स्थिति में अपनी जान जोखिम में डालकर दो युवकों की जान बचाने वाले अड़दा गांव के दो साहसी युवकों का सम्मान किया गया। समाज के अग्रणियों, GYA के सदस्यों तथा साजन भरवाड़ के सहयोग से आयोजित कार्यक्रम में उनकी बहादुरी की सराहना की गई। गत 7 सितंबर को भारी बारिश के कारण अड़दा गांव के पास पानी का बहाव तेज हो गया था। उसी दौरान अड़दा गांव के सुथारवास में रहने वाले राजस्थान निवासी गंगाराम सुथार और प्रकाश चौधरी कार से गुजर रहे थे। अचानक उनकी कार बाढ़ के पानी में फंस गई, जिससे दोनों युवक गंभीर संकट में आ गए। घटना को देखते ही अड़दा गांव के भिखु नायक और रोहन नायका ने सूझबूझ का परिचय देते हुए तुरंत बचाव अभियान शुरू किया। दोनों ने अपनी जान की परवाह किए बिना बाढ़ के तेज पानी में उतरकर दोनों युवकों को सुरक्षित बाहर निकाला और उनकी जान बचाई। उनकी साहसिक और मानवता से प्रेरित कार्रवाई की पूरे क्षेत्र में सराहना हुई है। उनकी बहादुरी को सम्मानित करते हुए समाज के अग्रणियों, GYS के सदस्यों तथा साजन भरवाड़ द्वारा दोनों साहसी युवकों को शॉल ओढ़ाकर और स्मृति चिन्ह भेंट कर सम्मानित किया गया। इस कार्यक्रम में नवसारी जिला भाजपा अध्यक्ष भूरालाल शाह, नवसारी के DYSP संजय राय सहित अनेक गणमान्य व्यक्ति और ग्रामीण उपस्थित रहे। सभी ने दोनों युवकों की त्वरित एवं साहसिक कार्रवाई की प्रशंसा करते हुए उन्हें बधाई और शुभकामनाएं दी। बालाराम सुथार राजस्थान में छू खड़सूपर में हमारी पोतानी फैक्ट्री बने ताती नया गाम थी थईने अड़दा बिलीमोरा हाईवे पड़ो ताती अड़दा आव्यू ता लोग उभी रहेला था पानी हतु पछी अमे उभी रही गया ता सांस पण कर्यु पछी एक टोलो सहेलो अमे सांस कर्यु निकली जवाना अचानक एक भाई આવી ગયો હશે ટોલા ને અમારી ગાડી નો હશે એટલે મારી ગાડી ચાલુ પડી ગઈ પછી અમે પાછી ગયા પછી ગાડી અમારી પાણીમાં જતી રહી તો લોકો બૂમ બહુ પાડેલી ગાડી ખોલો ખોલો અમે બે વખત પ્રયાસ કર્યો ત્રીજી વખતમાં અમારી ગાડી ખુલી ગઈ તો અમે બહાર નીકળી ગયા પછી પાણી બહુ હતું અમે અંદર વહી ગયા પછી અમે બહુ પ્રયાસ કર્યો પછી આ ભીખુભાઈ નાયકા એક એનો ભત્રીજો એ લોકો આવ્યા અને બહાર કાઢ્યા। तो आज તમે બચાવ્યા ખરેખર કેવું લાગ્યું છે? એ અમારા लिए ભગવાનની રૂપ છે। હેલો, મારું નામ ભીખુભાઈ બાબુભાઈ નાયકા છે અને હું રોડ પર પાણી જોવા માટે આવ્યો છું અને બાઇક 4 વ્હીલ જતી હતી તો એ તણાવા લાગી તો તણાતા પેલા મંડપ માંડેલો પેલો લોહારનો તાણ લગી ચલી ગઈ ને એ લોકો બૂમાબૂમ કરવા લાગ્યા અંદરથી કૂદી ગઈ દરવાજો ખોલીને મારાથી રહેવાયું નહીં આગળ નીકળી ગયા એટલે પછી મેં મારે છત્રી કે કંઈ ઉઠીને ચંપલ ઉઠી ભાઈને આ બીજાને આપી દીધી મેં કીધું હાચા હું આ લોકોને બહાર કાઢી આવો ટટ્ટા દૂર નીકળી ગયો પેલો સાઈડે લાગી ગયેલો નાનો છોકરો એને બેહાડી દીધો અને પછી મારો ભત્રીજો મારી પછાડી આવ્યો અને પછી પેલા ભાઈને આગળ બહુ નીકળી ગયેલો આગળ ગઈને એને પાછો કાઢી નાખ્યો દિવાલ પર બેસાડીને। તારીખ 7મી જ્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નવસારી જિલ્લામાં પણ ખૂબ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો હતો। એમાં ખાસ કરીને નવસારી શહેર અને એની બાજુના તાલુકામાં તે દિવસે 8 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। પૂર નહોતા આવ્યા પણ ઉપરથી ભારે વરસાદ હોવાને કારણે આખા સમગ્ર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વહેતા પાણીના પ્રવાહમાં એ દિવસે અડદા ગામ ખાતે 2 રાજસ્થાની મિસ્ત્રી સમાજના યુવાનો જઈ રહ્યા હતા એમની 4 વ્હીલર કારમાં ત્યારે વહેતા પાણીની અંદર ઘસમતા પ્રવાહમાં એમની કાર તણાઈ ગઈ હતી। હિંમત કરીને 2 છોકરાઓ એ કારને વચ્ચેથી રોકીને એમાં ઉતરી ચૂક્યા હતા પણ પાણીના વેરમાં તણાતા હતા ત્યારે આદિવાસી સમાજના કહી શકાય એવા કાકા અને ભત્રીજા અડા ગામના આપણા ભીખુભાઈ અને એમના ભત્રીજા બને ત્યાં હાજર હતા ત્યારે એમને તરતા પણ નહોતા આવતું તેમ છતાં એક માનવતાનું કામ અને કોઈની જિંદગી બચાવવાની એમનામાં જે ટાઈમે હિંમત અને તાકાત આવી એને લઈને એમના પોતાના ચપ્પલ બૂટ ત્યાં ઉતારીને ઘસમસતા પાણીમાં કૂદી પડ્યા હતા અને પેલા એક ભાઈને બચાવ્યા બીજો ભાઈ આગળ જતા રહેલો હતો પછી ભત્રીજો પણ એમને મદદે આવ્યો અને એમના બંને કાકા ભત્રીજાએ બંને વહેતા પ્રવાહમાં પાણીમાં આ બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા અને એમથી એમને ઘરે લાવીને સુપરત કર્યા હતા। એના અંતર્ગત આજે હનુમાનજીના મંદિર ખાતે આજે શનિવારના દિવસે અમારા સમાજના અગ્રણી એવા મહેન્દ્રભાઈ અને સાજનભાઈ અને એની ટીમ એક આ મહત્વ માનવતાનો ઉત્તમ
કામ પૂરું કર્યું હોવાથી આ બંને કાકા ભત્રીજાને અભિવાદન કરવાનું નક્કી કર્યું, એમને મોટિવેશન કરવાનો અને એમને જે સારું કામ કર્યું એમાં એને પ્રોત્સાહિત કરવા માટે એમને આજે એક નાનકડું કામ કરી. ખરેખર મહેન્દ્રભાઈ અને ટીમને પણ હું અભિનંદન આપું છું કે આવા માનવતાના કામમાં અને માનવતાની સેવામાં આવા લોકો પોતાના જીવની અને જાનની પરવા કર્યા વગર જ્યારે આ વહેતા પાણીમાં કૂદીને બે અમૂલ્ય જિંદગી બચાવી છે, ત્યારે આવા અમૂલ્ય જીવન જે રક્ષક કાકા છે એ બંને કાકા ભત્રીજાના આજે અહીંયા અમે અભિવાદન કર્યું. એની અંદર અમારી સાથે જોડાયા છે અમારા જિલ્લાના ડીવાયએસપી શ્રી રાય સાહેબ, સાજનભાઈ, મોહિતભાઈ, મહેન્દ્રભાઈ અને બીજા અમારા પ્રોજ સમાજ અને રાજસ્થાનના મિશ્રિત સમાજના ઘણા બધા આગેવાનો છે, જે સમાજના યુવાનો જે ડૂબ્યા હતા એ લોકો પણ આ ઉપસ્થિત રહીને આ બંને કાકા ભત્રીજાનો ખૂબ આનંદથી અભિવાદન કર્યું. અમને એમને જ્યાં પણ જરૂર પડે એ લોકોને જ્યાં પણ તો અમને જરૂર યાદ કરજો એ રીતે એમને કીધું પણ. આભાર.